જો મિત્રો, પ્રકૃતિ કેટલી સુંદર છે. આપણે અવારનવાર એને નુકસાન કરતા હોઈએ છીએ, પણ એ સહન કરતી જ રહે છે. કેટલો સુંદર મજાનો નજારો છે. જો મિત્રો, એક ટાઈમ હતો મિત્રો, સામે ઘર દેખાય ને, મારા ઘરથી એ ઘર નહોતું દેખાતું, એટલા ઝાડ વૃક્ષો હતા. અત્યારે એ વૃક્ષો કપાઈ ગયા, આપણે નુકસાન કર્યું. પછી ગરમીનો પ્રકોપ ઉનાળામાં વધે જ ને. અવારનવાર આપણે કુદરતને બહુ નુકસાન કરતા હોઈએ છીએ, છતાં પણ એ સહન કરે છે. એક ટાઈમ આવશે મિત્રો, જ્યારે આ પૃથ્વીનો અંત થશે. આ પૃથ્વી પર જીવન ના હોય. મનુષ્ય એકલું જ એવું પ્રાણી છે કે કુદરતને નુકસાન પહોંચાડે છે. જો એક ટાઈમ હતો ત્યારે સામે ઘર દેખાય એ નહોતું દેખાતું. બહુ નુકસાન કર્યું માનવે પૃથ્વીને, છતાં પણ સહન કરે છે. આપણા જીવનમાં અવશ્ય એક વૃક્ષ વાવો, જેથી આવતી પેઢી આપણી સુરક્ષિત રહે.